તો જુઓ મિત્રો, અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે અને માર્કેટમાં વટાણા ભરપૂર પ્રમાણમાં આવી રહ્યા છે અને વળી વટાણા સસ્તા પણ છે. તો જનરલી આપણે વટાણાના પુલાવ બનાવીએ છીએ કાં તો આપણે સબ્જી બનાવતા હોઈએ છીએ, પણ આજની જે રેસીપી છે એ એકદમ હટકે છે, એકદમ યુનિક છે અને વળી કમ મસાલા તેલમાં આપણે બનાવીને તૈયાર કરવાની છે. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો જુઓ, એના માટે અહીંયા મેં એક મોટો બાઉલ લઈ લીધેલું છે અને બાઉલની અંદર અત્યારે મેં 1 કપ જેટલો બેસન લીધો છે અને આપણે આ બેસનને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાનું છે. તો આ મેં બેસન લીધેલો છે કે જે આપણે કઢી પકોડામાં જે યુઝ કરીએ છીએ ને એ વાળો જ બેસન મેં અત્યારે લીધેલો છે. તો હવે અહીંયા અત્યારે મેં અડધી ચમચી જેટલી હિંગ લીધેલી છે, કેમ કે આ બેસન છે એટલે ડાયજેશન માટે અહીંયા હિંગ એડ કરવી ખૂબ જરૂરી છે. અને અડધી ચમચી જેટલી અત્યારે હળદર પાવડર લેવાનો છે. હળદર પાવડરથી કલર ખૂબ જ સરસ એવો આવશે. અને 1 ચમચી જેટલું અત્યારે મીઠું એડ કરવાનું છે. ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું એડ કરી દઈશું. તો બસ આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. વિસ્કરની મદદથી આપણે મિક્સ કરવાનું છે જેથી કરીને સરસ એવું મિક્સ થઈ જાય. તો આ રીતે બેસનમાં ગાંઠા હોય એને આપણે આ રીતે વિસ્કરની મદદથી ભાંગી લેવાના છે. તો જુઓ મિત્રો, આ રીતે બેસનને મિક્સ કર્યા પછી હવે આપણે એની અંદર થોડું પાણી એડ કરવાનું છે. તો જે આપણે કપ ભરીને બેસન લીધો તો એટલું જ આપણે અત્યારે પાણી એડ કરવાનું રહેશે. તો આ રીતે આપણે મેઝરમેન્ટથી પાણી એડ કરતા જઈશું ને તો એકદમ સરસ એવું આપણું બેટર બનીને તૈયાર થશે. અને થોડું પાણી એડ કરીને આપણે બેટર બનાવશું ને એટલે એની અંદર ગાંઠા પણ નહીં રહે અને એકદમ સ્મૂથ એવું આપણું બેટર બનીને તૈયાર થશે મિત્રો. તો જ્યારે બેટર બનાવીએ ત્યારે આપણે આ રીતે એક જ ડાયરેક્શનમાં ફેંટીશું ને એટલે એકદમ સરસ એવું બેટર બનીને તૈયાર થશે મિત્રો. અને જો તમે આવી રીતે આઘું પાછું કરીને બેટર બનાવશો ને તો બેટર આપણું સરખું નહીં બને. તો જુઓ મિત્રો, હું તમને એક વાત જણાવી દઉં. શિયાળાની કડકડતી ઠંડીમાં આપણને લેડીઝોને જો આવી સહેલી રેસીપી બનાવવાનો મોકો મળી જાય ને તો ખૂબ જ મજા આવી જાય મિત્રો. તો આ રેસીપી બનાવવામાં કોઈ જ વાર નથી લાગતી, કોઈ પ્રકારની ઝંઝટ પણ નથી અને વળી શાક રોટલી બનાવવાની ઝંઝટમાંથી પણ આપણને છુટકારો મળી જાય છે અને બધાને ખૂબ જ ભાવશે. અને વટાણા છે એટલે હેલ્ધી પણ છે આ રેસીપી. તો જુઓ મિત્રો, આ નાસ્તાની ખાસિયત એ છે કે આપણે આની અંદર ઝાઝા મસાલા પણ નથી એડ કરવાના અને કમ તેલમાં આ નાસ્તો બનાવીને તૈયાર કરવાનો છે. તો જે ડાયટિંગ કરતા હશે ને એના માટે આ બેસ્ટ ઓપ્શન રહેશે મિત્રો. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા મેં બેસનનું પતલું ઘોળ બનાવીને તૈયાર કરી લીધું છે. બસ આ રીતનું આપણે બેસનનું ઘોળ બનાવીને તૈયાર કરવાનું છે. આ રીતે વિસ્કરમાંથી ઇઝીલી પડી જાય એટલું એવું આપણે બેટર બનાવીને તૈયાર કરવાનું છે. તો આ બેટર બનાવવામાં અત્યારે આપણે આખો કપ પાણી ભરીને જરૂર નથી પડી. અને જો હવે આપણે પછી પાણીની જરૂર પડે તો ફરી વખત આપણે પાણી એડ કરવાનું રહેશે. તો હવે અત્યારે આપણે બેટરને સાઈડમાં કરી દઈશું અને આપણે વટાણા લઈ લેવાના છે. તો તમે જોઈ શકો છો કે અત્યારે જે મેં વટાણા લીધા એ ખૂબ જ તાજા અને એકદમ મોટા વટાણા છે. તો અત્યારે શિયાળાની સિઝન છે એટલે વટાણા ભરપૂર પ્રમાણમાં આવે છે અને તાજા અને એકદમ સરસ એવા હોય છે. તો આમ તો જોઈએ તો વટાણા આપણને બધી સિઝનમાં મળી રહે છે, પણ એ ફ્રોઝન કરેલા વટાણા હોય છે અને આ એકદમ તાજા વટાણા હોય છે. તો આપણે કોઈને કોઈ બહાનું જ ગોતતા હોઈએ છીએ કે વટાણા આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી થાય મિત્રો. તો હવે જે આ વટાણા છે એને આપણે આ રીતે એક મિક્સર જાર લઈ લઈશું અને એમાં એડ કરી દઈશું અને આપણે એક સરસ મજાની પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે. તો તમે જોઈ શકો છો કે જે આપણા વટાણા હતા એને મેં આ રીતે પેસ્ટ બનાવી અને તૈયાર કરી લીધી છે. તો આ સમયે અત્યારે મેં એની અંદર પાણી કે એવું કશું જ એડ નથી કરેલું. આપણે માત્ર એકલા વટાણાને જ પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે. તમે જોઈ શકો છો કે મેં અત્યારે આ રીતે દરદરી પેસ્ટ રાખેલી છે. તો તમે આ રીતે દરદરી પેસ્ટ રાખશો ને તો એનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે મિત્રો. અને જો તમે આને એકદમ ટેસ્ટી બનાવવા માંગતા હોય ને તો તમારે આની અંદર લસણની કળી, આદું, એક લીલું મરચું એડ કરી દેવાનું. પણ અહીંયા આપણે એકદમ ઓછા મસાલાની અંદર આ નાસ્તો બનાવીએ છીએ ને તો અત્યારે હું એની અંદર એવું કંઈ જ એડ નથી કરતી. તો હવે આપણે આ પેસ્ટ છે એને આપણે આ જે બેસનનું ઘોળ બનાવીને રાખેલું છે એની અંદર એડ કરી દેવાનો છે. તો મિત્રો, આવી રીતે પણ તમે પણ એક વખત નાસ્તો બનાવીને જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ અને એકદમ યુનિક આ વટાણાનો નાસ્તો બનીને તૈયાર થાય છે મિત્રો. તો હવે આ વટાણા અને બેસનને આપણે એકદમ સરસ રીતે વિસ્કરની મદદથી આ રીતે ફેટી અને મિક્સ કરી લેવાનું છે. તો તમે આ રીતે મિક્સ કરશો એટલે વટાણાના લીધે આ જે બેસન છે એનો કલર પણ થોડો આ રીતે લીલો આવી જશે. તમે જોઈ શકો છો.
તો તમને અત્યારે આ સમયે બેટર થોડું જાડું લાગતું હોય તો જે મેં આ મિક્સર જારની અંદર વટાણા ક્રશ કરેલું થોડું પાણી આ રીતે રાખેલું છે તો એને એડ કરી દઈશું અને બેટરને આપણે થોડું પતલું કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે મેં આ રીતનું કંઈક બેટર બનાવીને તૈયાર કરેલું છે, તમે જોશો. તો જુઓ મિત્રો, આ રેસીપી બનાવવાની મેથડ થોડી અલગ છે, થોડી હટકે છે, થોડી યુનિક છે, તો પછી એનો ટેસ્ટ પણ એકદમ હટકે જ છે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી અને વળી હેલ્ધી તો એટલી બને છે ને કે વાત જ ના પૂછો. તો જુઓ મિત્રો, હવે આપણે આ બનેલા બેટરને સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ગેસ ઉપર કડાઈ ગરમ થવા માટે રાખી દીધી છે અને આપણી કડાઈ ગરમ એવી થઈ ગઈ છે, નોર્મલ એવી ગરમ થઈ ગઈ છે. અને ત્યાર પછી અહીંયા જે આપણે બેસનનું અને વટાણાનું ઘોળ બનાવીને રાખ્યું છે એને આપણે એડ કરી દઈશું. જો અત્યારે આપણે વટાણાનું ઘોળ જ્યારે એડ કરીએ ત્યારે આપણે એની અંદર તેલ કે એવું કંઈ જ એડ કરવાનું નથી. આપણે અત્યારે આમનામ જ આ ઘોળને કડાઈમાં એડ કરવાનું રહેશે મિત્રો. તો જુઓ મિત્રો, અત્યારે મેં ગેસની ફ્લેમ સ્લો રાખેલી છે અને મેં અત્યારે આ રીતનો એક તવીથો લીધો છે. તવીથાની મદદથી આપણે આ રીતે બેટરને સતત હલાવવાનું છે. તમે જોઈ શકો છો કે એની અંદર જે બેટર છે, ચણાનો લોટ એડ કરેલો છે ને, એના લીધે આપણું જે આ ઘોળ છે એ ફટાફટ થીક થઈ જશે. એટલે આપણે હલાવવામાં ખૂબ જ ઉતાવળ રાખવાની છે, નહીંતર જો તમે હલાવવામાં સહેજ પણ આઘા પાછી કરી દેશો ને તો બધું ગાંઠો થઈ જશે મિત્રો. અને જો બીજી વાત પણ હું તમને એક જણાવી દઉં, અત્યારે મારે આ એલ્યુમિનિયમનું વાસણ છે એટલા માટે અહીંયા મેં સ્ટીલનો તવીથો લીધેલો છે. ઇવન જો તમારે નોનસ્ટિક પેન હોય તો તમારે સ્પેચ્યુલા લેવાનું છે. જો તમે આ સ્ટીલના તવીથાથી કરશો ને તો તમારું જે નોનસ્ટિક હશે ને એ ઉખડી જશે. તો અત્યારે મેં સ્ટીલનો તવીથાથી હું આને હલાવું છું. તો ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને સ્લો ફ્લેમ પર આપણે આ બેટરને સતત હલાવતા રહેવાનું છે. તો મિત્રો, વટાણા અને બેસનનો આ નવો નાસ્તો એકદમ યુનિક અને હટકે બનીને તૈયાર થાય છે. તમે વિડીયોને પ્રોપર જોશો ને તો જ તમને ખ્યાલ આવશે. ઇવન તમને એક પણ સ્ટેપ ખ્યાલ નહીં આવે મિત્રો. તો તમે જોશો કે આપણે જેમ આ બેટરને હલાવીએ છીએ એમ આ બેટર એકદમ થીક થતું જાય છે, તમે જોઈ શકો છો. અને નીચે ચોંટી ન જાય ને એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો સ્લો ફ્લેમ પર આપણે આ બેટરને ખૂબ જ સરસ એવું પકાવવાનું છે. જો તમે સારું નહીં પકાવો ને તો થોડી એની અંદર કચાશ રહી જશે, એટલે આપણે સરસ એવું પકાવવાનું છે. તો જ્યારે બેટર બનાવતા હતા ત્યારે મેં તમને કીધું હતું કે બેટરને આપણે પતલું કરવાનું છે. તમે જેટલું બેટર પતલું કરશો એટલી આને આપણે ચડવામાં વાર લાગશે, અને જેટલી વાર લાગશે ને એટલું જ આપણું બેટર એકદમ પરફેક્ટ કૂક થશે મિત્રો. તો તમે જોઈ શકો છો કે જે આપણું મિશ્રણ હતું એ એકદમ સરસ એવું પાકી ગયું છે. તો આ રીતે આપણે તવીથામાં લઈને નીચે પાડીએ તો એ જરા પણ નીચે નથી પડતું. બસ આ જ કન્ડિશનમાં આપણે લાવવાનું છે. આનાથી આગળ વધારે આપણે એક પણ સ્ટેપ નથી કરવાનું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે આને એક પ્લેટની અંદર પાથરી દેવાનું છે. તો જુઓ મિત્રો, આપણું જે મિશ્રણ હતું એ પાથરવા માટે અહીંયા મેં એક નાની ચોરસ આ રીતની ટ્રે લીધી છે. હવે આની અંદર આપણે જે મિશ્રણ તૈયાર કરીને રાખ્યું છે એને આપણે પાથરી દેવાનું છે. તો જુઓ મિત્રો, આપણું જે મિશ્રણ છે એને આપણે એક પ્લેટની અંદર કાઢી લેવાનું છે. તમે અહીંયા મોટી પ્લેટ પણ લઈ શકો છો, અથવા તમારે જો લંચ બોક્સ લેવું હોય તો તમે એ પણ લઈ શકો છો. તો હવે આપણે આ રીતે બધું મિશ્રણ આપણે આ ટ્રેમાં કાઢી લઈશું. તો જુઓ મિત્રો, આ મિશ્રણને આપણે આ રીતે પાથર્યા પછી થોડું એવું આપણે તેલ નાખી દઈશું, જેથી કરીને આપણે તવીથા સાથે ચોંટી ન જાય. અને હવે ત્યાર પછી આપણે એક સ્પેચ્યુલા લઈશું અને સ્પેચ્યુલાની મદદથી આ રીતે આપણે મિશ્રણને સરસ એવું આપણે દબાવી અને સેટ કરી લેવાનું છે. જો મિશ્રણને આપણે ઠરવા નથી દેવાનું, નહીંતર એનું જે સ્મૂથનેસ છે એ નહીં આવે સરખી. તો આપણે ફટાફટ આ રીતે આપણે એને સેટ કરી લેવાનું છે. જરા પણ વાર નહીં લગાડતા મિત્રો. મેં તમને કીધું એમ એની સ્મૂથનેસ નહીં આવે. તમે જોઈ શકો છો કે મારે થોડી એવી વાર લાગી ગઈ છે. તો તમે જોઈ શકો છો કે જે આપણું મિશ્રણ હતું એ એકદમ સરસ એવું ઠંડુ થઈ ગયું છે. હવે ત્યાર પછી આપણે આ રીતની ચાકુ લઈ લઈશું અને ચાકુની મદદથી આપણે એકદમ સરસ એવા પીસીસ કરી દેવાના છે. જુઓ મિત્રો, હું તમને 100% ગેરંટી સાથે કહું છું કે આવો નાસ્તો પહેલાં ક્યારેય કોઈએ નહીં બનાવ્યો હોય. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા પીસીસ કરી લીધા છે. તો હું તમને એક પીસ કાઢીને પણ બતાવી દઉં. તો તમે જોઈ શકો છો કે કેટલા સોફ્ટ અને સ્પંજી આપણા આ વટાણા અને બેસનના પીસીસ બનીને તૈયાર થયા છે મિત્રો. હવે જો તમારે આને એમનામ ખાવા હોય તો તમે એમનામ પણ ખાઈ શકો છો, અને જો તમારે આને વઘાર કરવો હોય તો તમે વઘાર પણ કરી શકો છો. ઇવન જો તમારે આને ફ્રાય કરવા હોય તો તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવો આ નાસ્તો બનીને તૈયાર થાય છે મિત્રો.
તો અહીંયા આપણે ગેસ ઉપર એક કઢાઈ ગરમ કરી લેશું, એની અંદર થોડું આપણે તેલ એડ કરી દઈશું। તો તેલ ગરમ થાય પછી આપણે થોડી રાઈ એડ કરી દેવાની છે, થોડું આપણે જીરું એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે આ પીસ એડ કરી દેવાના છે। હલાવી આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। તો અત્યારે હું થોડા પીસીસ વઘારું છું અને થોડા હું એમનામ જ રહેવા દઉં છું। તો આ રીતે વઘારેલા છે એ બાળકોને ખૂબ જ ભાવશે અને જે પહેલાં છે એ આપણે એમનામ રહેવા દેવાના છે। કોઈને જો એમનામ ખાવા હોય તો એમનામ પણ ખાઈ શકાય છે। ઇવન જો તમારે આનું શાક બનાવવું હોય ને તો તમે શાક પણ બનાવીને તૈયાર કરી શકો છો મિત્રો। ખૂબ જ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થાય છે। તો મિત્રો તૈયાર છે ગરમા ગરમ શિયાળા સ્પેશિયલ વટાણા અને બેસનનો નવો નાસ્તો। તો આ નાસ્તો તમે ક્યારેય નહીં બનાવ્યો હોય મિત્રો, ખૂબ જ ટેસ્ટી અને યુનિક આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે। અને આની યુનિક વાત એ છે કે આ કમ મસાલા તેલમાં બનીને તૈયાર થાય છે, એટલે આ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે મિત્રો। તો મિત્રો તમને મારી આજની આ નવી રીતે બેસન અને વટાણાનો નાસ્તો બનાવવાની રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો। અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો। તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા। અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। આવજો, ફરી મળીશું એક આવા નવા વિડીયોમાં।